દેવભૂમિ દ્વારકાના વડાલિયા સિંડણથી પાડલી સુધી જીએસપીએલ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી ગેસ પાઇપલાઇન સામે 39 ગામોના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પાઇપલાઇનનું કામ બંધ કરાવવાની માંગ કરી। ખેડૂતોનો આક્ષેપ છે કે ગેસ પાઇપલાઇન અધિનિયમ 2000ની જોગવાઈ મુજબ વ્યક્તિગત નોટિસ, સર્વે નંબરની સ્પષ્ટતા અને સંયુક્ત માપન વગર જ કામ શરૂ કરાયું। બજાર ભાવ મુજબ યોગ્ય વળતર ન મળવા તેમજ ઓએનજીસીની જેમ વાર્ષિક ભાડું ચૂકવવાની માંગ કરાઈ। કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીને ખેતરોમાં કામ કરવા ન દેવા અને પોલીસ પ્રોટેક્શન ન આપવા માટે તાકીદ કરાઈ છે। કંપની વિરુદ્ધ જે જાહેરનામા ભંગ કરેલ છે એ બદલ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને મૌખિક પર રજૂઆત કરી કે અમે પહેલા અમારો પૂરતી જગ્યાનું બધું અનુસરણ કરીને અમને કેટલા પૈસા આવવાના છે એ બધું અમને ગણિત કરીને આપે। એના માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે 29 ગામના ખેડૂતો ભેગા થઈને આવ્યા હતા।